મિત્રો આપણે ઇંગ્લિશમાં સરસ પાઠ ભણ્યા માય કેપેબિલિટીઝ બરોબર એટલે કેપેબિલિટીઝ એટલે તમારી આવડત. હવે તમારામાં કઈ કઈ આવડત છે, સોરી વિશેષતા. આવડત તો ઠીક, આવડત આપણે પછી અલગથી કરશું તમારો કૌશલ્ય, પણ તમારામાં વિશેષતા શું છે, તમે એક્સ્ટ્રા શું કરો છો, બીજાથી કંઈથી અલગ શું કરો છો, એ તમારે વસ્તુ કહેવાની છે. ઓકે ચલો અહીંયા હેતથી ચાલુ કરું. આજે હેત તારી વિશેષતા શું છે? મને ગીત ગાવું બહુ ગમે છે. ગીત ગાવા બહુ ગમે છે, ગીત ગાતા સરસ આવડે છે. ચાલ મને એક ગીત બીજું છે કંઈ? ઓકે ચાલ ગીત સંભળાઈ દે મને. અમે વગડાના વાસી અમારે વૈયાલે રે, અમે વગડાના વાસી અમારે વૈયાલે રે, ચટણી મરચાં સુંદર ભોજન, ચટણી મરચાં સુંદર ભોજન, ચૂરમા પાલે રે, અમે વગડાના વાસી અમારે વૈયાલે રે, અમે વગડાના વાસી અમારે વૈયાલે રે. બહુ સરસ ગાયું, તાલિયા. ખરેખર તારી વિશેષતા છે હો, આવડત છે તારી સરસ. ચલો ધાર્મિક. ક્રિકેટ રમવાની, મોબાઈલ જોવાની. મોબાઈલ જોવાની તો બધાની વિશેષતા હોય જ, બધાને આવડે, મોબાઈલ જોતા આવડે ને. હા એ તો બહુ સરસ આવડે. બીજું કાંઈ ક્રિકેટ રમતું મને આવડે, કાંઈક તો હશે ને. મોબાઈલ જોવાની વિશેષતા ન કહેવાય, બંધ કરી દેજે. લે ના પાડે જો તો. હાલ મારી વાંચવાની. હા બાંધવાની. કેમ બસ બાંધવામાં એક્સપર્ટ છે તું એમ? અરે વાહ, કાંઈક તો એક્સપર્ટ છું ને કહેતો. હાલ માહિર બધી વાતની. કેમ? બધી મને બધી ખબર હોય એમ કે મારાથી કાંઈ અજાણ હોય અને હું બધું કરી શકું. આઈ એમ કેપેબલ ડુ એવરીથિંગ. ઓકે એ વિશેષતા શું છે? લખવાની, વાંચવાની ને કામ કરવાનું. લખવાની, વાંચવાની ને કામ કરવાની. એક્સપર્ટ છો તું એમાં. ઓકે ચલો હાર્મી હેપી. મારી આવડત એ છે કે હું બધા ડખામ વિશમાં પડવાનું, વધુ ડખો વધારવાનો. ડખા વચ્ચે પડીને ડખો વધારા એટલે ટૂંકમાં હળગતું હોય ને ઘી નાખવા જાય એમ. વાહ, તારે જેવી આવડત કોઈ નામ ના હોય. નિશાળની બધા કરવાની પંચાયત તો નિશાળની તું સાચી વાત છો, આમ તો બહુ પંચાયત કહીશ તું. ચલો નવ્યા. જે બધા એ લોકો બાંધતા હોય ને એમાં આપણે વચ્ચે ઘઉં તો નાખવાના જ. આ ઘી નાખે ને તું ઘઉં ને. હા આપણે ઘઉં વરવાના જાગમાં થોડોક વધારે વધારવાનું એમ. હા. શાંતિ રાખજો, શાંતિ હો. શાંતિ નો પડાવવાનું હોય, વધારવાનું હોય આપણે. મજા આવે એમાં. હા વધારવાની મજા આવે, આપણે જોયા કરવાનું, આનંદ લીધા કરવાનું. જો યાદ રાખજો બધાય, આ બધા ઘી વાળા ને ઘઉં વાળા વધારે છે એટલે બાંધતા પેલા વચ્ચે આવે ને તો વચ્ચે ન રાખતા, કાઢી નાખજો સાઈડમાં. હા